નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે માંડવીમાં સતત 14મા વર્ષે માંડવીના નવાપરા વિસ્તારમાં સ્વર્ગ શશિકાંતભાઈ ખીમજીભાઈ મોરબિયા માંડવી હાલે ભુજના મુખ્યદાનથી ચાલતા નિઃશુલ્ક છાશ કેન્દ્રમાં સ્વર્ગ શશિકાંતભાઈ મોરબિયાને શ્રદ્ધાંજલિ અર્પતો કાર્યક્રમ યોજાયો હતો। નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના પ્રોજેક્ટ ચેરમેન દિનેશકુમાર મણીલાલ શાહે સ્વર્ગ શશિકાંતભાઈ મોરબિયાને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે સદગતે માંડવી છોડ્યા પછી પણ તેઓ માંડવીને ભૂલ્યા નહોતા અને સતત 14મા વર્ષે માંડવીના નિઃશુલ્ક છાશ કેન્દ્ર માટે ₹3 લાખનું અનુદાન આપેલ હતું। ભુજના છાશ કેન્દ્ર માટે પણ તેમણે ₹1 લાખ એટલે કે 1 લાખનું અનુદાન આપેલ હોવાનું સંસ્થાના પ્રમુખ શ્રી વીજી મહેતાએ જણાવ્યું હતું। સદગતના નિધનથી માંડવીના નિઃશુલ્ક છાશ કેન્દ્રના 550 એટલે કે 500 લાભાર્થીઓમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે। સદગતના આત્માના શ્રેયાર્થે સૌએ 2 મિનિટનું મૌન પાડી સ્વર્ગ શશિકાંતભાઈ મોરબિયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમજ તેમના કુટુંબીજનો પર આવી પડેલ દુઃખને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરાઈ હતી। આ પ્રસંગે જયેશભાઈ ચંદુરા, વિપુલભાઈ સોલંકી તથા નિઃશુલ્ક છાશ કેન્દ્રમાં સેવા આપતા અનસુયાબેન શાહ, જયશ્રીબેન ગિરનારી અને મધુબેન વ્યાસે પણ સ્વર્ગ શશિકાંતભાઈ મોરબિયાને શ્રદ્ધાંજલિ અર્પી હતી।